ગીર ગઢડામાં માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજો ઝડપાયો છે। એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા તથા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ સરમણભાઈ ભોપાભાઈ તથા એચસી ગોપાલભાઈ દીપસિંહ તથા અભયસિંહ ભગવાનભાઈ નાઓને અંગત અને વિશ્વાસુ બાતમીદારથી મળેલી બાતમીના આધારે રેડ કરાતા આ જથ્થો હાથ ધરવામાં આવ્યો હતો। ગીર ગઢડા ઢોર શેરી ઉના રોડ તથા ગીર ગઢડા ખાતે આરોપીના રહેણાંક મકાનના વાડામાં એનડીપીએસની રેડ કરતા માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો છે। જો કે આશરે 4 ફૂટની લંબાઈ ધરાવનારા આ છોડ પર 55 કિલો જેટલો ગાંજો મળી આવ્યો છે। જો કે 27,71,000 રૂપિયા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।